નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે લેવાનારી એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. તારીખ 26/12/2024 ના દિને આ એકમ કસોટી લેવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ ટીએસટી અને એસએસસી ની જે પરીક્ષા લેવાશે એ પરીક્ષામાં પણ આ ચેપ્ટરો મોસ્ટ આઈએમપી રહેશે. તો અહીં જે પણ પ્રકરણ 7 અને 8 ના જે એમસીક્યુ ખાલી જગ્યા જે આપવામાં આવે છે એ પણ ટીએસટી અને એસએસસી એક્ઝામમાં પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જોઈએ આપણે જે પ્રકરણો 7 અને 8 માંથી જ આ એકમ કસોટીમાં પણ પૂછાશે. 7મું પ્રકરણ છે ત્રિકોણ, 8મું પ્રકરણ છે ચતુષ્કોણ. તો જોઈએ હવે મોસ્ટ આઈએમપી એમસીક્યુ. વિભાગ એ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. તો આ વિધાન સાચું હોય છે કે ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. નેક્સ્ટ જોઈએ, સમાન ત્રિજ્યા ધરાવતા બે વર્તુળ એકરૂપ થતા નથી. ખોટું વિધાન છે. કોઈ સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા 60 અંશના છે. સાચું વિધાન છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય તો તે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કહેવાય છે. ખોટું વિધાન છે. અસમાન ખૂણાઓ વાળા બે ત્રિકોણ એકરૂપ હોય છે. તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાચું વિધાન છે. લંબચોરસ એ ચોરસ છે. ખોટું વિધાન છે. ચોરસ લંબચોરસ એ ચોરસ છે. આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે. ખોટું વિધાન. સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે. સાચું વિધાન છે. ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તથા સમાન હોય છે. સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા પૂરો. એક વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે અને બીજા વર્તુળની 5 સેમી છે તો તે વર્તુળ ખાલી જગ્યા કહેવાય છે. તો આ જે શું છે, વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે અને બીજા વર્તુળની પણ ત્રિજ્યા 5 સેમી હોય તો તે વર્તુળ એકરૂપ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ, એક ત્રિકોણના બે ખૂણા અને એક તેનો અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા તેની અંતર્ગત બાજુની બરાબર હોય છે તો તે ત્રિકોણ ખાલી જગ્યા નિયમોથી એકરૂપ થાય છે. તો જવાબ છે ખૂબાખૂ. નેક્સ્ટ, બે આકૃતિઓના આકાર અને માપ સમાન હોય તો તે આકૃતિને ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે એકરૂપ. એક ત્રિકોણની બધી બાજુઓના માપ 7 સેમી હોય તો તેના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા થાય છે. તો જવાબ છે 60 અંશ. અહીં જે સમદ્વિભાજિત ત્રિકોણમાં દરેક ખૂણાના માપ 60 હોય છે, અર્થાત ત્રિકોણના ત્રણેય ખૂણાઓનું માપ જે છે 60 અંશ 60 અંશ ને 60 અંશ છે. નેક્સ્ટ જોઈએ, સમબાજુ ચતુષ્કોણ એબીસીડીમાં વિકર્ણ એસી બરાબર 16 સેમી, વિકર્ણ બીડી બરાબર 12 સેમી હોય તો એબી બરાબર ખાલી જગ્યા સેમી છે. તો જવાબ છે 10 સેન્ટીમીટર. ત્રિકોણને બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને ખાલી જગ્યા હોય છે. તો જવાબ છે સમાંતર. ચતુષ્કોણ એબીસીડીમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો ખૂણો એ બરાબર 105 હોય તો ખૂણો સી બરાબર શું થશે? 105. જો ચતુષ્કોણના વિકર્ણો સમાન તથા તે પરસ્પર કાટખૂણે દુભાગે તો તે ચતુષ્કોણ છે. તો ચોરસ છે. નેક્સ્ટ જોઈએ, સમબાજુ ત્રિકોણમાં એબી બીસી એસી ના મધ્ય બિંદુ અનુક્રમે ડી ઈ એફ છે. એબી બરાબર 6 સેન્ટીમીટર તો ચતુષ્કોણ ડીઈસીએફ ની પરિમિતિ બરાબર ખાલી જગ્યા થશે. તો જવાબ છે 12 સેન્ટીમીટર. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, કોઈ બે ત્રિકોણની બધી બાજુઓ અને ખૂણાના માપ સમાન હોય છે. તો કોઈ બે ત્રિકોણની બધી બાજુઓ અને ખૂણાના માપ સમાન હોય છે તો એકરૂપ ત્રિકોણના. નેક્સ્ટ જોઈએ, બે ત્રિકોણની બાજુઓના માપ સમાન છે તો તે ત્રિકોણને ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ છે એકરૂપ કહેવાય છે. જો એક ત્રિકોણને બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને સંગત બાજુ બરાબર હોય તો બંને ત્રિકોણ નિયમને એકરૂપ છે. તો જવાબ છે ખૂખુબા. નેક્સ્ટ, એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણા નિયમને એકરૂપ છે. તો કયો નિયમ છે? બાખુબા. નેક્સ્ટ, એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ ત્રિકોણ છે.
તો તેને સંકેતમાં ખાલી જગ્યા રીતે લખાશે. તો એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. જો ચતુષ્કોણના વિકર્ણો સમાન ન હોય પણ પરસ્પર કાટખૂણે દુભાગે તો ચતુષ્કોણ ખાલી જગ્યા છે. તો જવાબ છે સમબાજુ ચતુષ્કોણ. એબી અને સીડી જેના વિકર્ણો હોય તે ચતુષ્કોણ ખાલી જગ્યા છે. તો જવાબ છે એડીબીસી. ત્રિકોણ એબીસી માં એબી, બીસી અને એસી ના મધ્યબિંદુ અનુક્રમે ડી, ઈ અને એફ છે. જો ડી, એફ ની પરિમિતિ 12 હોય તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે. તો જવાબ છે 24 સેમી. ખાલી જગ્યા કે જેના એક ખૂણો કાટખૂણો હોય એવો સમબાજુ ચતુષ્કોણ છે. તો જવાબ છે લંબચોરસ. નેક્સ્ટ જોઈએ જોડકા જોડો. સામસામેની બાજુઓ સમાન તથા વિકર્ણો સમાન. બધી જ બાજુઓ સમાન તથા વિકર્ણો એકબીજાથી કાટખૂણે. અહીં બી વિભાગમાં સંપૂર્ણ આન્સરો દર્શાવવામાં આવ્યા છે. તો સામસામેની બાજુઓ સમાન તથા વિકર્ણો સમાન. તો સાચો આન્સર છે સી લંબચોરસ. બધી જ બાજુઓ સમાન તથા વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. તો સાચો આન્સર છે સમબાજુ. બધી બાજુઓ સમાન તથા વિકર્ણો સમાન અને કાટખૂણે દુભાગે. તો સાચો આન્સર છે ડી ચોરસ. સામસામેની બાજુઓ સમાન અને વિકર્ણો અસમાન. તો સાચો આન્સર છે બી સમાંતર બાજુ. નેક્સ્ટ જોઈએ વિભાગ બી. નીચે જણાવેલ કોઈ 3 પ્રશ્ન અહીં નીચે આપેલા પ્રશ્નના જવાબ જણાવવાના રહેશે. 2 ગુણના આ દાખલાઓ પણ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ. ચતુષ્કોણ એબીસીડી માં એસી બરાબર એડી છે. તો એબી એ ખૂણો એ નો દ્વિભાજક છે. તો દર્શાવેલ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીડી. તો અહીં સાબિત શું કરવાનું છે સ્ટુડન્ટ્સ? તો અહીં ત્રિકોણ એબીસી, તો અહીં આ ત્રિકોણ એબીસી અને એકરૂપ ત્રિકોણ એબીડી જે છે એ એકરૂપ સાબિત કરવાના છે. તો સૌપ્રથમ આપણે અહીં ત્રિકોણ એબીસી અને એકરૂપ ત્રિકોણ એબીડી માટે વિચારતા. તો અહીં એસી અને એડી, તો અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન પર પણ એસી અને એડી આપવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો ખૂણો સીએબી, ખૂણો અહીં સીએબી બરાબર ખૂણો અહીં ડીએબી. એબી એ ખૂણો એનો દ્વિભાજક છે અને સામાન્ય બાજુ શું છે? અહીં સામાન્ય બાજુ એબી એ સામાન્ય બાજુ છે. નેક્સ્ટ તમે જોઈ શકો છો અહીં સામાન્ય બાજુ પણ. તો બાખુબા સરસ્વતી શું થશે? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીડી. નેક્સ્ટ ચતુષ્કોણ એબીસીડી માં એડી બરાબર બીસી અને ખૂણો ડીએબી બરાબર સીબીએ. તો સાબિત કરો ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એબીએસી અને બીડી બરાબર એસી. તો અહીં જે બીડી વિકર્ણો જે છે એ બરાબર છે સાબિત કરવાનું છે. તો જોઈએ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડી માટે વિચારતા અહીં એડી અને બીસી પક્ષમાં આપ્યું છે. ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ પક્ષમાં છે. અહીં જે સામાન્ય બાજુ જે છે એ શું થશે? અહીં એબી અને એબી. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં એડી બરાબર એબી રહેશે, જે સામાન્ય બાજુ રહેશે. તો બાખુબા સરસ્વતી શું થશે? બાખુબા સરસ્વતી ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી અને સીપીસીટી ના નિયમ મુજબ શું થશે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સીપીસીટી એટલે તો બીડી બરાબર એસી. નેક્સ્ટ જોઈએ હવે થર્ડ. ત્રિકોણ એબીસી માં બીસી નો દ્વિભાજક એડી છે. બતાવો કે ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં એબી બરાબર એસી છે. સાબિત કરો. તો અહીં જે એબી જે છે બરાબર એસી છે એ સાબિત કરવાનું છે. તો અહીં ત્રિકોણ એબીડી એટલે કે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો આકૃતિમાં પણ કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી એ બંને ત્રિકોણ લીધા છે. પક્ષમાં આપણને આપવામાં છે કે ખૂણો બીએડી, ખૂણો બીએડી અને બરાબર ખૂણો સીએડી. તો અહીં એડી સામાન્ય બાજુ છે. આમ એડીબી બરાબર એડીસી બરાબર 90 માટે શું થશે? ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી હુબાકુ શરત પરથી અને એબી અને એસી એ સીપીસીટી નિયમ મુજબ માટે ત્રિકોણ એબીસી એ શું થશે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. નેક્સ્ટ જોઈએ જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. તો અહીં પણ સ્ટુડન્ટ્સ ત્રિકોણ એબીસી, અહીં ત્રિકોણ એ બી અને સી અને ત્રિકોણ ડી સી બી.
ત્રિકોણ ડીસી માટે તો બીસી અને બીસી અહીં જોઈ શકો છો કે બીસી સામાન્ય બાજુ છે, એબી બરાબર એસી સમાંતર બાજુ, ચતુષ્કોણ બાજુઓ સમાન, સામસામેની બાજુ સમાન હોય. અહીં જે એસી અને જે બીડી વિકર્ણો છે પક્ષમાં આપવામાં આવ્યું છે માટે બાબા શરત પરથી શું સાબિત થશે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીસીબી અને સીપીસીટી મુજબ એબીસી બરાબર બીસીડી. અહીં એબી સમાંતર સીડી તથા બીસી એ છેદિકા હોવાથી ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180 અંતઃકોણ, એબીસી પ્લસ બીસીડી બરાબર 180. અહીં આપવામાં આવ્યું છે કે એબીસી અને ડીસીબી છે જ, તો શું થશે અહીં એબીસી પ્લસ બીસીડી બરાબર 180. આમ એબીસી પ્લસ એબીસી બરાબર 180, 2abc 180. આમ બે જે છે એ છેદમાં જશે માટે ખૂણો બી બરાબર 90. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ સી. નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરો. એક સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસી જેમાં એબી બરાબર એસી, એની એક બાજુ બીસી બરાબર બે બિંદુઓ ડી અને ઈ એ પ્રકારે છે કે જેમાં બી બરાબર સીડી, બતાવો કે એડી બરાબર એઈ છે. તો અહીં પણ ત્રિકોણ એબીડી, અહીં ત્રિકોણ જે છે એ બી ડી ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે એ સીઈ, ત્રિકોણ એ સીઈ માટે વિચારતા તો એબી બરાબર એસી પક્ષમાં આપવામાં આવ્યું છે, ખૂણો બી બરાબર ખૂણો સી, સમાન બાજુની સામેના ખૂણાઓ, બી બરાબર સીડી, અહીં બી ઓછા ડી બરાબર સીડી ઓછા બી, આમ બીડી બરાબર સી માટે ત્રિકોણ એબીડી એકરૂપ એસી બાકુબા શરત પરથી અને સીપીસીટી નિયમ મુજબ એડી બરાબર એઈ. નેક્સ્ટ જોઈએ સાબિત કરો કે સમબાજુ ત્રિકોણની પ્રત્યેક ખૂણાનું માપ 60 અંશ હોય છે. તો અહીં ત્રિકોણ આપણે સૌપ્રથમ એબીસી લઈશું માટે એબી બરાબર બીસી અને સીડી, તો એબી બરાબર શું થશે બીસી, ખૂણો એ બરાબર ખૂણો સી પ્રમેય 7.2 મુજબ, આમ બીએ બરાબર એસી પ્રમેય 7.2 મુજબ. પરિણામ 1 અને 2 અહીં ધારીશું. પરિણામ 1 અને 2 પરથી શું થશે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી. આમ ધારો કે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર એક્સ માટે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180. આમ એક્સ વત્તા એક્સ બરાબર 180, 3x બરાબર 180, આમ એક્સ બરાબર 180 છેદમાં 3, એક્સ બરાબર 60. આમ ખૂણો એ બરાબર 60, ખૂણો બી બરાબર 60, ખૂણો સી બરાબર 60. આમ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય છે. નેક્સ્ટ જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે, સાબિત કરો. તો અહીં પણ સંપૂર્ણ સમજૂતી બાળકો દર્શાવવામાં આવી છે, ખાસ જોઈ પણ લેવું, નોટબુકમાં પણ લખી લેવું. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ ડી. ખૂબાકુ પૂર્વધારણા લખો, સાબિત કરો. મોસ્ટ ટાઈમપી છે. બે સમાંતર રેખા એલ અને એમ છે, બે સમાંતર રેખા પી અને ક્યુ એ એમ ને છેદે છે, તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ. નેક્સ્ટ જોઈએ તો બીપી બરાબર બીક્યુ એટલે કે બિંદુ બી એ ખૂણાની બાજુએથી સમાન અંતરે આવેલ છે. તો અહીં સંપૂર્ણ તમે જે સૂચના પણ લખીને સંપૂર્ણ દાખલો પણ ગણી લો, તમારી નોટબુકમાં પણ અહીં સંપૂર્ણ આકૃતિ સાથે સમજાવવામાં પણ આવ્યું છે. નેક્સ્ટ જોઈએ ત્રિકોણ એબીસી એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે જેમાં એબી બરાબર એસી બાજુ, એબી એ બિંદુ ડી સુધી એવી રીતે લંબાય છે કે જેથી એડી બરાબર એબી થાય, તો બતાવે કે ખૂણો બીસીડી એ કાટખૂણો છે. નેક્સ્ટ જોઈએ ત્રિકોણ એબીસી અને ડીબીસી એક જ આધાર બીસી પર આવેલ છે, બે સમદ્વિ બાજુ ત્રિકોણ છે, બિંદુ એ ડીબીસી ની એક બાજુએ આવેલ છે, જો એડી ને લંબાવતી બીસી ને પી પર છેદે છે, તો બતાવો કે અહીં ત્રિકોણ એબીડી એકરૂપ એસીડી, ત્રિકોણ એબીપી એકરૂપ એસીપી, એપી એ ખૂણો એ તથા ખૂણો ડી ને દુભાગે છે, એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે. તો અહીં સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પીડીએફ જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. નેક્સ્ટ જે મોસ્ટ ટાઈમપી પ્રમેય જે છે સાબિત કરું કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો અહીં પણ સંપૂર્ણ સમજૂતી દર્શાવવામાં આવી છે, પોતાની નોટબુકમાં પણ લખી લો. નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ વિડીયોની લિંક જે છે શેર કરી દો. અને ટીએસટી ની જે પરીક્ષા છે તમારી ટૂંક સમયમાં જ આવનારી છે, ટીએસટી ની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આપણી જેટલી પણ એકમ કસોટી છે તેમાં એમસીક્યુ ખાલી જગ્યાએ જે આપવામાં છે એ પણ મોસ્ટ ટાઈમપી રહેશે. એ બધામાંથી જ બાળકો તમને ટીએસટી ની પરીક્ષામાં પણ પૂછાશે. તો ખાસ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી
તો સ્ટુડન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.